નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ વગર. વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા અને નાગરિકોની સુરક્ષા માટે સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત કડક બજાર વિસ્તારમાં રસ્તા પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 13ના અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કડક રીતે અમલમાં મુકાઈ હતી. દુકાનો આગળ ગેરકાયદેસર રીતે મુકાયેલા સામાન, હાથ લારીઓ, અસ્થાયી સ્ટોલ તેમજ વાહન ચાલકોને અવરોધ રૂપ બને તેવી રચનાઓ હટાવવામાં આવી, જેના કારણે માર્ગ પર ફરીથી સરળ અવરજવર શક્ય બની છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કડક બજાર વિસ્તાર લાંબા સમયથી દબાણની સમસ્યા ભોગવી રહ્યો હતો, જેના કારણે ટ્રાફિક જામ અને રાહદારીઓને તકલીફ પડતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમે આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરી. સાથે જણાવ્યું કે આગામી દિવસોમાં જો દબાણ કરવામાં આવશે તો ફરી આ જ કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું છે. આપણે કડક બજારમાં જે ટ્રાફિકને નડતર રૂપ છે એ દબાણની શાખા જોડે, ટ્રાફિકની શાખા જોડે અને વોર્ડની ટીમ જોડે આ રસ્તો ક્લિયર કરવા માટે દબાણની કાર્યવાહી કરવામાં આવી. દબાણ હટાવી તો દીધા છે, ત્યારે રસ્તો ખુલ્લો થઈ ગયો. ફરી દબાણ કરશો તો શું કાર્યવાહી? હવે ફરી આ જ પ્રકારની કાર્યવાહી કરીશું. આપ શું માનો છો, દબાણ કરતાઓને કોઈ ખાસ મેસેજ આપવા માંગુ છું? દબાણકર્તાઓને એટલો જ મેસેજ આપવા માંગુ છું કે તમારે ધંધો કરવો છે તમે કરો, પણ રસ્તો ક્લિયર રાખો કે ટ્રાફિકને નડતરરૂપ ના થાય અને પ્રજાને આવવા જવામાં તકલીફ ના થાય. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.